મિત્રો આ રીલ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ સોંગ ઉપર તમને આજના વિડીયોની અંદર જોરદાર રીલ્સ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ વિડીયો રીલ્સ તમને આજે બનાવતા શીખવાડીશ. તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે કંઈ કરવાનું નથી. અલાજ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને અલાજ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરીને કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. એકદમ આસાનીથી તમને એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ એક જ ફોટો મૂકીને, બરાબર. તો તમારે અલાજ મોશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ પછી તમારે અહીંથી સાઇન ઇન કરી લેવાનું છે. ઉપર ક્લિક કરીને અને પછી નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. પ્રોજેક્ટને કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમને ના આવડતું હોય તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે વિડીયો જોઈને અલાઇન મોશન મેં જે પ્રોજેક્ટ આપે છે એ પ્રોજેક્ટ તમે ડાઉનલોડ કરતા શીખી શકશો, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે, એ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર. એની તમારે કંઈ આટલા બધા ઘણા બધા તમને અંદર લેયર જોવા મળશે. તમારે લેયરમાં કંઈ કરવાનું નથી, ખાલી તમારે આની અંદર ફોટો મૂકવાનો છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. ફોટો કઈ જગ્યાએ મૂકવાનો, કઈ રીતે મૂકવાનો તમને બતાવી દો. તો તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે. સૌથી પહેલાં આપણે આ ફોટો લઈ લઈએ છીએ. ફોટાને ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ કરી દઈએ છીએ અને ફોટાની લંબાઈ અહીંથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. આટલું થઈ ગયું. પછી શું કરવાનું છે, ફોટાને ખેંચીને તમારે સિમ્પલ આ રીતના ખાલી શું કરવાનું છે, ખેંચીને નીચે લાવવાનું છે. આ રીતના એક એક સ્ટેપ ખેંચીને અહીંથી સોંગની ઉપર લાઈને ફોટાને મૂકી દેવાનું છે, આ રીતે, બરાબર. આ રીતના લાઈને મૂકી દીધો એટલે ફોટામાં તમારે કંઈ નહીં ઓટોમેટિક ઇફેક્ટ લાગી જશે, બરાબર. તમારે બ્લેક ઇફેક્ટ રાખવી હોય તો રાખવાની, બાકી તમારે હટાવી હોય તો તમારે જે લેયર બંધ કરીને તમે એથી ચેક કરી શકો છો, બરાબર. આ રીતે. અને પછી તમારે શું કોણ છે એ તમે જોઈ શકશો. તમને એક લેયર અહીંયા બંધ જોવા મળતું હશે. એ લેયરને તમે જ્યારે વિડીયો એક્સપોર્ટ મારો ત્યારે તમારે વિડીયોને લેયરને ઓન કરી દેવાનું છે, આ રીતના. એટલે વિડીયોમાં તમારે ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર. પછી શું કરવાનું છે, તમારે આ રીતના તમે જોઈ શકો છો વિડીયો તમારું બની જાય. આ વિડીયો આપણું બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું. કંઈ બી તમારે ચેન્જ કરવું હોય તો તમે જોઈ શકો સાઈડ જે ટેક્સ આપેલા છે એ ટેક્સમાં જઈને તમે ચેન્જીસ કરી શકો છો. જેમ કે અહીંયા ઇમોજી ચેન્જ કરવું હોય તો ઇમોજી તમે ચેન્જ કરી શકો છો. અહીંયાથી તમારે સાઈડ ચેન્જ કરવી હોય તો તમે ચેન્જ અહીંથી કરી શકો છો, બરાબર. આવો ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અત્યારે બહુ ચાલે છે, એટલા માટે તમે આવા વિડીયો બનાવી શકો છો, બરાબર. અને બીજી વિડીયો તમારું બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આપતા નથી. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરજો એટલે સિલેક્ટ કરી અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી તો તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ વિડીયો તમને બીજા વિડીયો બનાવતા શીખવું હોય એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી શકો છો. ઇન્સ્ટાગ્રામની આઈડી એપ્લિકેશન 2.0 પણ છે અને મારી જે બીજી છે મિત્રો એમાં પણ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો જઈને ફોલો કરીને તમે મોકલી શકો છો. બાકી આવા બીજા વિડીયો બનાવતા શીખવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મિત્રો તમે ફટાફટ વિડીયો બનાવી શકો. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.